નમસ્કાર દર્શક મિત્રો, મેનેજમેન્ટ ગુરુ સાથે હું રોનક મોઠવાડિયા. આજે વાત કરવી છે એક એવા મુદ્દાની કે જેમાં કદાચ તમારા કર્મચારીઓ અથવા તો તમારો કોઈ મિત્ર ને તમે પણ એ મુદ્દાને ક્યાંક ને ક્યાંક વિચારતા હશો. એ મુદ્દો તમારા જીવનમાં ઘણો મહત્વનો હશે અને મુદ્દો છે નોકરી બાબતનો. કે ઘણી વખત અત્યારે કોઈ પણ ઓફિસમાં જો નોકરી લેવા માટે કોઈ જેનજી જનરેશન જાય તો એવું કહેવામાં આવે છે કે એક કામ પ્રત્યે ધ્યાન નથી આપતા, કામ પ્રત્યે નિષ્ઠાવાન નથી હોતા. અને અત્યારે એ મુદ્દો ખૂબ ચર્ચામાં છે કે કોઈ વ્યક્તિ નોકરી જોઈન કરે અને થોડા જ સમય બાદ નોકરી છોડી દે. આમાં ઘણા કારણો જવાબદાર હોય, કંપની પણ જવાબદાર હોઈ શકે છે, એ કર્મચારી પણ જવાબદાર હોઈ શકે છે, કામ કરવાની પદ્ધતિ અથવા તો વાતાવરણ જવાબદાર હોય. આજે મેનેજમેન્ટ ગુરુમાં આ મુદ્દા પર ચર્ચા કરવી છે, ઊંડાણપૂર્વક જાણવું છે કે જો તમારો પણ કર્મચારી થોડા સમયમાં નોકરી છોડવાની વાત કરે છે અથવા તો અનેક કર્મચારીઓ 6 મહિનાનું અથવા તો વર્ષ દિવસના અંતરમાં જો નોકરી છોડવાનો વિચાર કરે છે તો એના માટે કંપની પણ જવાબદાર હોઈ શકે છે. આ મુદ્દા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે અને સમગ્ર મુદ્દાને ખુલ્લો પાડવો છે કે જો કોઈ કર્મચારી જલ્દીથી નોકરી છોડવાનું કહે છે તો તેનું કારણ શું હોઈ શકે. તો દર્શક મિત્રો, કોઈ પણ વિષયની ઊંડાણપૂર્વક જાણકારી જોઈતી હોય તો એક નિષ્ણાંત વ્યક્તિની જરૂરિયાત પડે. એટલા જ માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભાવેશભાઈ ઉપાધ્યાય, કે મેનેજમેન્ટ ગુરુ તરીકે આપણે ઓળખીએ છીએ અને મેનેજમેન્ટ અને બિઝનેસને લગતી તમામ સલાહો તેમની પાસેથી લેતા હોઈએ. ભાવેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. થેન્ક યુ. ભાવેશભાઈ, આજે મુદ્દો ખૂબ મહત્વનો છે કે કોઈક યુવાનો નોકરી તો લાગે છે અને 6 મહિનામાં નોકરી છોડવાની બાબતની વાત થતી હોય. મુખ્ય કારણો શું જવાબદાર હોય? અથવા તો કોઈ વ્યક્તિને જો નોકરીની જગ્યા પસંદ નથી તો શું એ વ્યક્તિ જવાબદાર છે કે કંપની? આ એટલો સરસ મુદ્દો છે રોનક, કે હું તમને કહું ને તો યુવા ફ્રેશ કર્મચારી જ્યારે કંપનીમાં જોડાય ને તો 38% યુવા કર્મચારીઓ નોકરી છોડીને 6 મહિનામાં છોડીને જતા જ રહે છે. હવે જ્યારે 38% જેટલા યુવાનો પહેલાં 6 મહિનામાં જ નોકરી છોડીને જતા હોય એટલે કેવું કહેવાય. જ્યારે કંપનીઓને પોતાની ઈચ્છા હોય કે એ લોકો કંપનીના મેનેજમેન્ટમાં અથવા તો કંપનીના એટમોસ્ફિયરમાં અથવા તો કંપનીની જે પ્રોસેસ છે એમાં યંગ બ્લડને સ્થાન આપે, નવું કંઈક જાણવા મળે, એમના પિયર્સને પણ નવું એક વાતાવરણ મળે. એટલે આ પ્રકારના ઓબ્જેક્ટિવથી કંપનીઓ હંમેશા નવા યુવાનની ભરતી કરતી હોય છે. પરંતુ જે આ ચોંકાવનારો આંકડો છે કે 38% જેટલા કર્મચારીઓ પહેલાં 6 મહિનામાં જ કંપનીની નોકરી છોડીને જતા રહે છે. હવે આનું મુખ્ય કારણ એ છે કે જેમ તમે પ્રશ્ન પૂછ્યો કે કોણ જવાબદાર, કંપની જવાબદાર કે કર્મચારી પોતે જ જવાબદાર? તો મારું એવું કહેવું છે કે બંને જવાબદાર. કેમ? હું તમને કહું. કંપની એટલા માટે જવાબદાર કે જ્યારે યંગ ફ્રેશ કર્મચારી જ્યારે પોતાનું ભણતર પૂરું કરીને કંપનીમાં આવે છે તો એક સપના લઈને આવે છે. જેટલો 3 વર્ષ 4 વર્ષ કે 5 વર્ષ જેટલું એણે ભણતર કર્યું હોય, એ મેનેજમેન્ટ ડિગ્રીનું કર્યું હોય કે એન્જિનિયરિંગ કર્યું હોય કે બીજું કંઈ પણ કર્યું હોય, પણ એને એવી આકાંક્ષા હોય છે કે હું આ રીતે મને રોલ મળશે, હું કંપનીમાં આવી રીતે કામ કરીશ, હું કંપનીમાં કન્ટ્રીબ્યુટ કરીશ, હું કંપનીનો વાઇસ પ્રેસિડેન્ટ બનીશ. પરંતુ જ્યારે કંપનીની અંદર એ એન્ટર થાય અને એને કામ સોંપવામાં આવે તો એને ફાઇલિંગનું કામ આપવાનું આવે, કંઈક એને નોન વેલ્યુએટેડ કામ આપવામાં આવે અથવા તો એવું કંઈક કામ આપવામાં આવે કે જે એક જ પ્રકારનું હોય. એટલે જે પ્રકારની આશા અને આકાંક્ષા સાથે યુવા કર્મચારી કંપનીમાં જોડાય હોય અને પછી એને શોખ લાગવાની શરૂઆત થાય છે. એટલે પહેલાં 1 થી 15 દિવસ તો મોટાભાગે ઇન્ડક્શનમાં જતા હોય છે. પછી ધીરે જ્યારે કર્મચારી પોતાના ડિપાર્ટમેન્ટમાં આવે અને ધીરે એને શોખ લાગવાનું ચાલુ થાય, પહેલાં 15 દિવસમાં જ યંગ કર્મચારી નોકરી છોડી દેવાનું વિચારતા હોય છે. એટલે દરેક કંપનીને હું એટલું ચોક્કસ કહી કે માણસ અથવા તો યુવાન કર્મચારી જ્યારે તમારી કંપનીમાં જોડાય ને ત્યારે પહેલાં 15 દિવસથી 1 મહિનો બહુ જ અગત્યનો હોય છે. આ દરમિયાનમાં જ ફ્રેશ યુવા કર્મચારી પોતાનું મન માનતો હોય છે કે મેં એક સારી કંપનીમાં જોઈન કરી છે, કે મેં એક એવી કંપની જોઈન કરી છે જેમાં મને ફ્યુચર દેખાતું નથી. જ્યારે બીજી બાજુ જ્યારે હું યુવા કર્મચારીને પણ જવાબદાર માનું છું કે એ લોકોમાં ધીરજ નથી. કેમ ધીરજ નથી? કારણ કે એમને રાતોરાત કંઈ નવું ડેવલપ કરવું છે, રાતોરાત એમને બધું શીખી લેવું છે, રાતોરાત એમને મોટા ડેઝિગ્નેશન લેવા છે. એટલે જ્યારે તમે એક કંપનીમાં જોડાવ છો ત્યારે
તમારે શું બનવું છે કંપનીમાં એ મહત્વ નથી કંપની માટે. તમે કંપનીમાં શું કન્ટ્રીબ્યુટ કરશો એ કંપની માટે ખૂબ જ અગત્યનું છે. એટલે જ્યારે એ જે યંગ અને ફ્રેશ કર્મચારી તરીકે જ્યારે તમે એક કંપનીમાં જોડાઓ ને ત્યારે તમારું બધું જ ધ્યાન તમે કંપનીમાં શું કન્ટ્રીબ્યુટ કરી શકો છો એના પર હોવું જોઈએ, નહીં કે મારે શું જોઈએ છે. એટલે જ્યારે આ બંને બાજુનો જે અભાવ છે, બંને બાજુનો જો ગેપ છે એ જ્યારે પૂરાશે ત્યારે જ ફ્રેશ યંગ કર્મચારી કંપનીમાં લાંબા સુધી કામ કરશે અને કર્મચારીને પોતાને જ નહીં પરંતુ કંપનીને પણ ફાયદો થશે. જી બિલકુલ, ભાવેશભાઈ ખૂબ સરસ વાત કરી કે અત્યારે યુવાનોને રાતોરાત કંઈક બની જવું છે ને આ જ જે મહત્વાકાંક્ષા ઘણી વખત નોકરી છોડાવી દે. હવે તમને લાગે છે કે જે યુવાન કર્મચારીઓ એક અપેક્ષા સાથે જતા હોય અને નોકરીની વાસ્તવિકતા બંનેમાં તફાવત થાય તો નોકરી છોડવાનું મન થઈ જાય? એટલે આ જે એમની જે એક્સપેક્ટેશન છે અને એમને જે જોબ રોલ આપવામાં આવે છે, હું એને સરળ શબ્દોમાં કહું કે આ બંનેમાં તફાવત તો રહેવાનો જ છે. એટલા માટે કે કંપની પોતાની પ્રોસેસમાં શું ખૂટે છે ત્યાં આવા કર્મચારીઓની ભરતી કરતી હોય છે. એટલે અને કંપનીને બી ખબર છે કે આ કર્મચારીને આજે કશું નથી આવડતું એટલે મને ટ્રેન કરવા પાછળ મને 6 થી 1 વર્ષનો ટાઈમ લાગશે. એટલે કંપની 99% કંપની હંમેશા ધીરજ રાખતી હોય છે, પરંતુ ફ્રેશ અને યંગ કર્મચારીને ધીરજ નથી હોતી. એમને એવું છે કે ભાઈ મેં આટલા બધા પૈસા ભણતરમાં નાખ્યા છે, મારા પેરેન્ટ્સે પણ આટલા બધા પૈસા નાખ્યા છે, એટલે હું વહેલી તકે કંઈક નાનકડો મને ધન લાભ મળે ને એટલે હું મારી કંપની છોડી દઉં. પ્લસ એમને સોફિસ્ટિકેટેડ જોબ જોઈતી હોય છે. હું ફાર્માસ્યુટિકલ્સ કંપનીની વાત કરું તો અત્યારે જ મને આજે સવારે જ એક ઘટના તમને કહું તો બીફાર્મ અને એમફાર્મ થયેલા જે ફ્રેશ યંગ કેન્ડિડેટ્સ હતા ને એમની જોડે મારું ઇન્ટરેક્શન થયું તો દરેક લોકોને મેન્યુફેક્ચરિંગની અંદર જવું નથી, એમને બહાર જ એટલે કોઈ ક્વોલિટી કંટ્રોલ છે, ક્વોલિટી એશ્યોરન્સ છે કે બીજા કોઈ એવા ડિપાર્ટમેન્ટ છે એમાં મેન્યુફેક્ચરિંગની બહારીને કામ કરવું છે. હવે જ્યારે એમણે ફાર્માસ્યુટિકલ્સ ફિલ્ડ પોતે જાતે એમણે એક્સેપ્ટ કર્યું છે, એમણે જાતે ચૂઝ કર્યું છે, તો તમારે ફોર્મ્યુલેશનની અંદર જવું જ પડશે. એટલે આજનો યંગસ્ટર્સ મારે બહુ એક ધીસ ઇઝ અ વેરી અનફોર્ચ્યુનેટલી પણ એમને વધારે પડતું કમ્ફર્ટ જોઈએ છે. જે દિવસે તમે નક્કી કરશો કે મારું કેરિયર માટે સખત મહેનત કરવાની જરૂર છે એ દિવસે તમારે મેન્યુફેક્ચરિંગમાં શું તમને કંપની કંઈ પણ કામ આપે એ તમારે કરવાની જવાબદારી કેળવવી જોઈએ. પહેલાં 3 વર્ષ તમારે શું જોઈએ છે તમારે ભૂલવું પડે. જો તમે પહેલાં 3 વર્ષ તમે શું કંપનીમાં કન્ટ્રીબ્યુટ કરી શકશો, તમે નવું શું શીખી શકશો, જો તમે એના પર ભાર મૂકો તો તમારી કેરિયરને આગળ વધતા કોઈ અટકાવી શકાશે નહીં. આ જ રીતે હું કંપનીને પણ કહેવા માગું છું કે થોડી ધીરજ રાખો, તમે નવા માણસને જોબ રોટેશન આપો. તમે એકનું એક જ કામ જો તમને લાંબા સમય સુધી આપશો ને તો આજનું જેનજી છે ને એ કંટાળી જશે, બોરિંગ થઈ જશે. એમને કંઈક નવું જોઈએ છે, એમને કંઈક નવું શીખવી છે. અને તમારા સેલરીના સ્ટાન્ડર્ડ બી જો તમે માર્કેટની જેમ રાખશો તો મને એવું લાગશે કે કર્મચારી લાંબા સમય સુધી ટકી શકશે. જી બિલકુલ. ભાવેશભાઈ, અત્યારે યુવાન કોઈ નોકરી મેળવવા જાય ત્યારે એને અપેક્ષા હોય કે મારી નીચે 2-3 માણસો કામ કરશે, અથવા તો ઘણી વખત એ ફિલ્મો જોઈને પણ એવી અપેક્ષા બાંધી લેતો હોય કે મારી નીચે 2-3 માણસો કામ કરતા હશે, મને સર કહીને બોલાવતા હશે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ ફ્રેશર્સ તરીકે જાય તો કોકની નીચે જ કામ કરવું પડતું હોય અને તેના જ કારણે એ નિરાશ થતો હોય. આવી ઘટનાઓમાં મેનેજમેન્ટ કઈ રીતે કરવું? નોર્મલી એવું જ બનતું હોય છે કે તમે મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સ ભલે બી સ્કૂલમાંથી કરેલું હોય પરંતુ તમારે જાતે જ કામ કરવું પડે. એટલે જે કર્મચારીઓ ટેકનિકલી સાઉન્ડ ન હોય અને એમને જ્યારે જાતે કામ કરવું પડે અને અથવા તો તમારું એમનું માઇન્ડસેટ જે તમે કીધું એ પ્રમાણે કરવું હોય કે ભાઈ મારી નીચે 3-4 માણસોની ટીમ હશે, હું બધાને લીડ કરીશ, બધાને ગાઈડ કરીશ, બધાનું મેન્ટરિંગ કરીશ, એ પ્રકારના ભાવ સાથે જ્યારે કર્મચારી જોડાય તો હંમેશા એને શોખ લાગતો હોય છે. પરંતુ એક વસ્તુ બહુ સ્પષ્ટ કહી દઉં, તમે ગમે તે બી સ્કૂલમાં ભણ્યા હો કે તમે કોઈ પણ નાઇપર કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે ટેકનિકલ નોલેજ લીધું હોય કે ટેકનિકલ એજ્યુકેશન લીધું હોય, શરૂઆતના 6 થી 1 વર્ષ કે 2 વર્ષ તમારે જાતે જ કામ કરવું પડશે. માનસિક રીતે તમે તૈયારી કરી લો. એવી કોઈ કંપની નથી કે જે તમે એન્ટર થયા અને તમને મેનેજર બનાવી દે અને તમને 4-5 માણસો રિપોર્ટ કરે. એટલે જે આ ખોટી જે મિથ છે અથવા તો ખોટી આશાઓ મનમાંથી દૂર કરો. તમારું કામ એટલું ચોક્કસ યાદ રાખો કે તમારું કામ કન્ટ્રીબ્યુટ કરવાનું છે, તમારા કામની વેલ્યુ કંપનીને દેખાય એ કામ તમારે કરવાનું છે. એટલે જ્યારે કર્મચારી પોતે નક્કી કરે કે ભાઈ મારે આ કંપનીમાં મારું કેરિયર બનાવવું છે ત્યારે પહેલાં તો એને શાંતિથી કામ કરવું જોઈએ, ધગસથી કામ કરવું જોઈએ, મગજ પર બરફ મૂકવો જોઈએ, ગમે તેટલા ટફ બોસ હોય પરંતુ ચહેરા પર સ્માઇલ રાખવું જોઈએ અને ઊંડાણમાં જવાની જો વૃત્તિ રાખશે ને
તો કર્મચારી ક્યાંય પાછો નહીં પડે. જી બિલકુલ, ખૂબ સરસ ભાવેશભાઈ વાત કરી. હવે એક મુદ્દો આવે કે કંપની પણ યુવાન કર્મચારીઓ સાથે અત્યારે એમનું જે વર્તન હોય ઘણી વખત બદલાઈ જતું હોય. હવે કંપની યુવાન કર્મચારીઓને ટકાવી રાખવા માંગતી હોય તો કંપની શું કરી શકે? એટલે મોટાભાગના જે મેનેજમેન્ટ છે ને અથવા તો લીડરશિપ છે ને એ મોટાભાગનો ટાઈમ આ જેનજી છે કે યુવા ફ્રેશ કર્મચારીઓ આવા જ છે, એ લોકોનું માઇન્ડસેટ બરાબર નથી, આવા બધી બાબતોમાં જ ટાઈમ વેસ્ટ કરતી હોય છે. આજે સવારે જ મારે એક કંપનીના પ્રમોટર્સ જોડે વાત થઈ. એમની જોડે આખું લિસ્ટ હતું કે આ બધા યંગ કર્મચારીઓમાં ઓનરશિપ નથી, એ લોકોનું માઇન્ડસેટ નથી, એ લોકોને રાતોરાત નવા ડેઝિગ્નેશન લઈ લેવા છે. પરંતુ મેં એમને એટલું જ કહ્યું કે જો તમે બધાને ચેન્જ નહીં કરી શકો, તમારા હાથમાં શું છે, તમારા કંટ્રોલમાં જે હોય એ વસ્તુનો ચેન્જ કરવાનો તમે પ્રયત્ન કરો. તમે આખી જેનજીને ચેન્જ કરવાનો પ્રયત્ન કરશો તો નહીં થાય. ફ્રેશ કર્મચારીઓના માઇન્ડસેટને તમે જો ચેન્જ કરવાનો પ્રયત્ન કરશો નહીં થાય. ચેન્જ શું થશે? તમારો વ્યવહાર, તમારું પ્લાનિંગ, તમે જે માણસોને એપોઇન્ટ કરો છો એ ફ્રેશ યંગ બ્લડને, એમાં તમે સારું કેરિયર પ્લાન આપો, એ લોકોને ઇન્સ્પાયર્ડ કરો, મોટિવેટ કરો, સ્પેસિફિક રોલ આપો, જેથી એમને પણ એવું લાગે કે હું કંઈ કન્ટ્રીબ્યુટ કરું છું. એટલે જ્યારે તમે બધા કરતાં અલગ છો, અનોખા છો અને તમને ખબર છે કે આ લોકોને શું જોઈએ છે અને મેક્સિમમ બેનિફિટ તમે એ લોકોના કામમાંથી કેવી રીતે લઈ શકો, જો આ વસ્તુનું ધ્યાન કંપનીઓ રાખે ને તો લોકો લાંબા ટાઈમ ફ્રેશ યંગ બ્લડ હોય કે જેનજી હોય લાંબા સમય સુધી કામ કરે જ છે. પરંતુ તમારું ધ્યાન સામેવાળાને ચેન્જ કરવા માટે એટલું બધું તમે ધ્યાનમાં રાખો છો કે તમારે શું કરવાનું છે તમે ભૂલી જાઓ છો અને આના લીધે તમારા બાવાના બે બગડે છે. ભાવેશભાઈ, એક વાત તમે અત્યારે મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છો અને કંપનીની મુલાકાત લેતા હશો તો સાંભળ્યો છે. મેનેજર એ જ વાત કરતા હોય કે જેનજી જનરેશનના કર્મચારીઓને રખાય જ નહીં, એમને એક દિવસ એક બાદ રજા જોતી હોય, એમને લે ઓવર જોતો હોય, આવી ઘણી બધી બાબતો છે. અને કદાચ એવું હશે પણ ખરા કે યુવાન જે અત્યારે ચહેરા નવા આવે છે એમને કદાચ જે સોશિયલ મીડિયાથી એક્સપેક્ટેશન એવી હશે કે અમારે આ કરવું છે. અત્યારે આપને શું લાગે છે કે કર્મચારીઓને પૂરતી તાલીમ અને માર્ગદર્શનનો અભાવના કારણે આવું થાય છે? આ છે ને આખી માઇન્ડસેટની ગેમ છે. એટલે હું એટલું ચોક્કસ કહીશ કે યંગ અને ફ્રેશ કર્મચારીઓ ખોટા નથી, એમના એસ્પિરેશન બહુ હાઈ છે. એટલે જો તમારામાં તાકાત હોય છે કંપની તરીકે, એમના એસ્પિરેશનને તમે જો મેચ કરી શકશો ને તો આ તમારા માટે એક રિયલ સેન્સમાં વેલ્યુએબલ હ્યુમન એસેટ ઊભી થશે. પરંતુ જો તમારામાં તાકાત નહીં હોય કે આ લોકો જોડેથી કેવી રીતે કામ લેવું, કેવી રીતે ઇન્સ્પાયર્ડ કરવા, કેવી રીતે એ લોકોને મોટિવેટ રાખવા, કેવા ટ્રેનિંગ પ્રોગ્રામ કરવા એ લોકો માટે, કે એમનું સક્સેશન પ્લાનિંગ અને કેરિયર પ્લાનિંગ કેવી રીતે કરવું, જો આ બધું જો તમને નહીં આવડતું હોય તો તમે આખી જિંદગી કમ્પ્લેન કરતા જ રહેશો. એઝ એ કંપનીની લીડરશિપ તરીકે કે મેનેજમેન્ટ તરીકે, HR ડિપાર્ટમેન્ટ તરીકે તમને ખબર જ હોવી જોઈએ કે આ લોકોને જો તમારે સતત મોટિવેટ અને ઇન્સ્પાયર કરતા રહેવો છે તો તમારી જોડે પ્રોગ્રામ હોવા જોઈશે, રાઇટ ટ્રેનિંગ પ્રોગ્રામ હોવા જોઈશે, રાઇટ રોલ હોવો જોઈશે. અને રોટેશન એક એવી વસ્તુ છે કે યંગ જનરેશનને હંમેશા તાજું જ રાખે છે. જો તમે એમને એકનું એક જ કામ આપશો ને તો 3 મહિના 4 મહિના કે 5 મહિનામાં એ લોકો બોર થઈ જશે. એટલે યંગ જનરેશનને તમારે જોબ રોટેશન એ બહુ જ મહત્ત્વનું અંગ છે. એમને કંઈક નવું શીખવું હોય છે, નવું જાણવું હોય છે. સોશિયલ મીડિયાથી કોઈ માણસો છોડીને જતા નથી. એમનું જે એસ્પિરેશન છે ને જો તમે મેચ નહીં કરી શકો તો આ બધા પ્રોબ્લેમ થાય છે. પરંતુ હું કંપનીને પણ ખોટો ગણતો નથી કે કર્મચારીઓને પણ ખોટો ગણતો નથી. તકલીફ ક્યાં છે? બંને એકબીજાને સમજતા નથી. જો કર્મચારી એવું વિચારે કે જો હું આ કંપનીમાં જોડાઉં છું ને અને મારે આગળ વધવું હશે તો મારે થોડું મગજ શાંત રાખવું પડશે, મારે ફોકસ કરવું પડશે મારા કામમાં, મારે થોડો એક્સપિરિયન્સ લેવો પડશે, મારે થોડું ઊંડાણમાં જવું પડશે, તો એના કેરિયરને કશું જ થવા નથી. એ રીતે કંપનીએ પણ સારું ઉમદા વાતાવરણ આપવું પડે, ફ્રીડમ આપવું પડે, ઓપનનેસ આપવી પડે, જોબ રોલ આપવો પડે, નવા એને એન્હાન્સમેન્ટ આપવું પડે, એન્કરેજ કરવા પડે અને એમ્પાવર કરવા પડે. જો તમે આટલું બધું કરી શકો ને તો સમજવું કે તમે સારા અર્થમાં, સાચા અર્થમાં તમે હ્યુમન રિસોર્સને પાર્ટનર તરીકે જુઓ છો. પરંતુ જો તમારી થિંકિંગ ટ્રેડિશનલ હશે, તમે બાયસ હશો, તો તમારી કંપનીમાંથી લોકો છોડીને જશે જ. એ પછી યંગ ફ્રેશ કર્મચારી હોય કે જૂના કર્મચારી હોય. ખૂબ સરસ વાત કરી ભાવેશભાઈ. હવે એક મુદ્દો આવે કે પ્રેરણા વ્યક્તિને કોઈ પણ વસ્તુ અને કોઈ પણ હદ સુધી લઈ જઈ શકે. હવે કોઈ પણ યુવા કર્મચારી છે તેને નોકરી માટે પ્રેરિત કરવા હોય તો કંપની પાસે શું ઉપાય? કંપની જોડે એક સારો મેન્ટર હોવો જોઈએ. પહેલાં તો દરેક ફ્રેશ કર્મચારીને હું દરેક કંપનીમાં જ્યાં હું એડવાઇઝર છું ત્યાં કહું છું કે તમે એક બડી મેન્ટર રાખો જે તમને તમારા જે ફ્રેશ યંગ કર્મચારી છે એનું મેન્ટરિંગ કરે, એને વિઝન આપે, ડિરેક્શન્સ આપે,
એને યોગ્ય માર્ગદર્શન આપે અને કંપનીમાં જે નાની મોટી મુશ્કેલીઓ પડતી હોય છે એ વિશે એને જો સાચું માર્ગદર્શન મળશે ને તો કર્મચારી ક્યાંય જવાનું નથી. એટલે કંપનીની ફરજ છે કે આવા કર્મચારીઓના માઇન્ડસેટને પોઝિટિવ રાખે, માઇન્ડસેટને ડિરેક્શન આપે અને એમના જોડેથી યોગ્ય કામ લે. ઘણી કંપનીઓ મેં જોયું છે કે યંગ ફ્રેશ કર્મચારીઓને લે છે પછી એમને બેસાડી રાખે છે, કારણ કે એમની જોડે ટાઈમ નથી, એમના મેનેજર્સ જોડે ટાઈમ નથી કે આ લોકો જોડેથી કેવી રીતે કામ લેવું. એટલે કંપનીઓ જો આવી રીતે અનઓર્ગનાઇઝ વેમાં કામ કરતી હશે ને તો કંપનીમાં માણસો ટકશે જ નહીં. એ જ રીતે કર્મચારીઓએ પણ, ફ્રેશ કર્મચારીઓ પણ એમને શું જોઈએ છે, એમનું શું કેરિયર પ્લાન છે, એમનું શું લોંગ ટર્મ એમનો કેરિયર પ્લાન શું છે એના વિશે પૂરેપૂરી સભાનતા હોવી જોઈએ અને એ ત્યાં પહોંચવા માટે એમને થોડી ધીરજ રાખવાની જરૂર છે અને દરેક વસ્તુના ઊંડાણમાં જવાની જરૂર છે. મેં આજના યુવા ફ્રેશ કર્મચારીઓમાં જોયું છે કે એ લોકો બહુ સુપરફિશિયલ કામ કરે છે. દરેક વસ્તુની ઊંડાણમાં જવાની એમનેમાં તાકાત તો હોય છે પરંતુ કરવું નથી હતું. એટલે જ્યારે તમે કંઈ પણ રોલ નિભાવતા હો તો તમને પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ. સપોઝ તમે પ્રોડક્ટ ડેવલપમેન્ટનું કામ કરતા હોય તો તમને પ્રોડક્ટમાં શું કન્ટેન્ટ છે, કઈ કેટેગરીમાં છે, એનું માર્કેટ ક્યાં છે, કઈ ઇન્ડસ્ટ્રીમાં છે, એનું ગ્લોબલ માર્કેટ શું છે, એનું ઇન્ડિયાનું માર્કેટ શું છે, ગુજરાતનું માર્કેટ શું છે. એટલે તમારે જે કંઈ કરો ને એની અંદર ખૂબ જ ઊંડાણ પર ઉતરી જાઓ. જો તમે ગ્રીપ જલ્દી લેશો ને તો તમે એ કંપનીમાં સ્ટેબલ થઈ શકશો અને જેટલી તમે ગ્રીપ લેશો ને એ તમારા પોતાના કેરિયર માટે આશીર્વાદ રૂપે એ ગણાશે અને તમારા કેરિયરમાં એક નવો આયામ આવશે, એમાં કોઈ બહેમત નથી. જી બિલકુલ. ભાવેશભાઈ, હવે એક મુદ્દો આવે કે કર્મચારીને કોલેજમાંથી કોઈ યુવાનને પ્લેસમેન્ટ મળે અથવા તો પોતાની જાતે નોકરી શોધી લે અને એ બાદ 6 મહિના થાય, વર્ષ થાય તો એ કર્મચારીની બીજી કોઈ જગ્યાએથી ઓફર આવે અથવા તો થોડા પૈસા વધુ આપે તો એ નોકરી ચેન્જ કરવાનો વિચાર કરે. તો હું આપને ખાસ પ્રશ્ન પૂછીશ કે ત્યારે યુવાનોમાં સ્વાઇપ એ મુદ્દો ખૂબ ચર્ચામાં છે કે નોકરી બદલી નાખવી, પૈસા માટે એ કરવું. એક કર્મચારી જ્યારે નોકરીમાં લાગે ઓછામાં ઓછું એક કંપનીમાં કેટલા વર્ષ કાઢવા જોઈએ? એટલે ભારતમાં અત્યારે છે ને એક એવરેજ કર્મચારી જો તમે એનું ડ્યુરેશન ગણો ને તો 2 વર્ષ અને 8 મહિના છે. વિદેશોમાં એક એવરેજ જે કર્મચારી એક કંપનીમાં કામ કરે ને એ 7.5 વર્ષ છે, ખાસ કરીને ડેવલપ કન્ટ્રીઝમાં. પરંતુ ભારતમાં આ સમયગાળો 2 વર્ષ અને 8 મહિના છે. એટલે હું દરેક ફ્રેશ અને યંગ કર્મચારીને એટલું જ કહીશ કે તમે 3 વર્ષ એટલે 1000 ડેઝ, મિનિમમ 1000 ડેઝ બરફ રાખીને કામ કરો. આજે તમને 10%, 15%, 20% જો તમને મળતા હશે, જો તમે ચેન્જ કરશો ને તો તમે તમારું પ્રોફાઇલ એટલે કે રિઝ્યુમ બગાડી રહ્યા છો. ગમે એટલો બેનિફિટ મળે પરંતુ તમારે ધીરજ રાખીને જે કંપનીમાં જે કામ કરતા હોય એ કામને જાળવી રાખવું. જો તમે આટલું ફોલો કરશો ને તો તમને ચોક્કસ લાંબા ગાળે ફાયદો થશે. રાતોરાત કશું જ મળવું તમારા માટે બી સારું નથી, તમારા કેરિયર માટે બી સારું મળતી નથી. ટૂંકા ગાળાના લાભ તમને તમારા કેરિયરને હંમેશા બરબાદ જ કરતા હોય છે. જો તમારા રિઝ્યુમમાં લોંગ ટર્મ દેખાશે ને તો તમારો રિઝ્યુમ એનરિચ થશે, તમને વેઇટેજ વધારે મળશે અને જ્યારે 3 વર્ષ કે 4 વર્ષ કે ઓછામાં ઓછા 2 વર્ષ અને 8 મહિના પછી જ્યારે તમે કંપની છોડશો ને ત્યારે બીજી કંપની તમને ડબલ પગાર અથવા તો એટલીસ્ટ 1.5 ગણો પગાર તો તમને ચોક્કસ આપશે. પરંતુ જો તમે નાના બેનિફિટ માટે જો તમે કંપની છોડશો ને તો તમારા રિઝ્યુમમાં એક પછી એક બધા રેડ લાઇટ દેખાવાની ચાલુ થઈ જશે. એટલે એઝ એ ફ્રેશ યંગ એમ્પ્લોય તરીકે હું એટલું જ કહીશ કે શરૂઆતના 1000 દિવસ તમારે બેસી રહેવાનું છે એક જ કંપનીમાં, ફોકસ કરવાનું છે. સિવાય કે એ કંપની એકદમ ખરાબ હોય ઇન ટર્મ્સ ઓફ કલ્ચર, ઇન ટર્મ્સ ઓફ જ્યારે તમને કામમાં ક્લેરિટી ના હોય, તમારા રોલમાં ક્લેરિટી ના હોય તો તમે એવું વિચારી શકો કે હું ચેન્જ કરી શકીશ. પરંતુ જો કંપની રિઝનેબલી સારું હોય, તમને સારો રોલ હોય તો તમે તમારા વિષયમાં, તમારા રોલમાં થોડા ઊંડાણમાં જાઓ અને કંપની તમે જાળવી રાખો ફોર લોંગ ટર્મ. તમને ચોક્કસ ફાયદાકારક થશે. જી બિલકુલ. ભાવેશભાઈ, ખૂબ સરસ રીતે વાત કરી, કારણ કે નોકરી એવો વિષય છે કે જો લાંબો સમય ચાલે અથવા તો એ વિશ્વાસ બંધાય તો પગાર પણ મળે, કામ પણ મળે ને સારી પોઝિશન પણ મળે. હવે ખાસ યુવાનો અત્યારે નોકરીમાં સ્વાઇપ કરવાનું જે મુદ્દાને અપનાવી રહ્યા છે, નોકરીમાં સફળ થવાની કેટલીક સલાહ અને ટિપ્સ આપશો? ચોક્કસ. હું પહેલાં તો યંગ કર્મચારીઓને સલાહ આપીશ કે એક, તમારે હંમેશા લોંગ ટર્મ વિચારવું. બીજું, ટૂંકા ગાળાના લાભો તમારા કેરિયરને બરબાદ કરતા હોય છે એટલે લાંબા ગાળાના લાભ વિશે વિચારવું. ત્રીજું, કે તમે જે કંઈ કામ કરો ને એમાં ઊંડાણપૂર્વક ઉતરો. ચોથું,
તમારો કેરિયરનો ગોલ તમે જે દિવસે કંપનીમાં જોડાય ને ત્યારે જ બહુ ક્લિયર હોવું જોઈએ કે મારું લોંગ ટર્મ વિઝન આ છે. અને કંપનીઓને હું પણ એવી સલાહ આપીશ કે તમારા કર્મચારીઓને તમે સાચવો, જાળવો, કેરિયર પ્લાનિંગ આપો, એમને યોગ્ય સક્સેસ પ્લાનિંગ બનાવો, સારું કલ્ચર રાખો અને એવું એમને એટમોસ્ફિયર આવો કે એ કર્મચારી કંપની છોડીને જાય નહીં. તો આ બંને કર્મચારી અને કંપની બંને માટે ફાયદાકારક રહેશે. જી બિલકુલ. અને એક ખાસ યુવાનો માટે ગુરુ મંત્ર આપનો હોય કે મેનેજમેન્ટ ગુરુ એ સલાહ આપે જેનાથી નોકરીમાં ટકી શકે ને પગાર પણ મેળવી શકે. યુવાન કર્મચારીઓને હું એટલી જ સલાહ આપીશ કે તમે જે કંઈ કામ કરો ને કોઈ જ કામ ખોટું નથી. ઇવન તમને જો ફાઇલિંગનું કામ આપવામાં આવે ને તો પણ તમે એનું ઇમ્પોર્ટન્સ જાણી લો. તમને હું અત્યારે જો કે ટાઈમનો અભાવ છે, પરંતુ યુરોપમાં હાઉસકીપિંગનું કામ કરતા માણસો પણ પ્રાઉડ ફિલિંગ કરતા હોય છે. એટલે તમે ગમે તે કામ કરો, તમારા કામમાં હંમેશા પ્રાઉડ ફિલિંગ રાખો. તમારું કામ મહત્ત્વનું છે તમે જાણો અને બીજાને જણાવો, અને જે કંઈ કામ કરો એના ઊંડાણમાં જાઓ, ગ્રીફ લો અને આગળ વધો. જી બિલકુલ. ભવેશભાઈ ખૂબ સરસ સલાહ આપી, ખૂબ સરસ માહિતી આપીને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ રોનક. આ હતા ભાવેશભાઈ ઉપાધ્યાય. નોકરીમાં સફળ થવાની જે વાતો કદાચ તમારા જીવનમાં તમે આ ઉતારશો તો એ યુવાન કર્મચારી લાંબો સમય ટકી શકશે અને સારો પગાર પણ મેળવી શકશે. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. એક ફરીથી મળીશું એક નવા એપિસોડ સાથે, એક નવા મુદ્દા સાથે ને નવી સલાહ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.